આમ આદમી પાર્ટીમાંથી રાજુભાઈ કરપડાએ રાજીનામું આપી દીધું છે. એને અમારો દિલથી અને તન મન ધનથી અમારો જાહેર ટેકો છે. પણ રાજુભાઈ કરપડાએ રાજીનામું આપ્યું અને આમ આદમી પાર્ટીવાળા તરત જ એને હલકા કે નબળા બતાવવા માંડ્યા. પણ તો રાજુભાઈ કરપડા એક 10 જ મિનિટની અંદર પાછા પાર્ટીમાં ખરાબ થઈ ગયા કે ગદ્દાર થઈ ગયા. રાજુભાઈ કરપડા જેવો મરદ માણસ ગુજરાતમાં કોઈ નથી. આમ આદમી પાર્ટી તો મેં પ્રથમ દિવસે જ રાજુભાઈના રાજીનામાના 10મી મિનિટે જ કીધું હતું કે આમ આદમી પાર્ટી હવે રાડી પડી, વિધવા થઈ ગઈ. હવે આમ આદમી પાર્ટીમાં કાંઈ વધ્યું નહોતું. મરદનો દીકરો જો કોઈ હોય અને ખેડૂત માટે લડવા માટે હોય તો આમ આદમી પાર્ટી પાસે એક રાજુભાઈ કરપડા હતા. પણ આ ખદડા એને હાંચવી ન આવી ગયા અને કેજરીવાલને રાજીનામું મોકલ્યું તો કેજરીવાલ દિલ્હીમાં માખ્યો જ મારે. એનામાં જો માનવતા હોય તો રાજુભાઈ પાસે આવી અને તરત આ વાતને એને પાર્ટીને સમજાવીને પતાવી દેવી જોઈએ અને રાજુભાઈનું રાજીનામું સ્વીકારવું ન જોઈએ. પણ એ ત્યાં દિલ્હીમાં અડપ વાળીને બેસી ગયા. એટલે આ આખી આમ આદમી પાર્ટીના નેતાઓ છે પ્રદેશના અને દેશના, એ બધાએ ખૂંટલ અને લોકોની પ્રજાનું કોઈ કામ કરવા, હવે ખેડૂતોનું કામ કરવા વાળો એક જ રાજુભાઈ કરપડા હતા. એ અત્યારે રાજીનામું આપ્યું એટલે પાર્ટી મેં પહેલેથી જ કીધું કે ભાઈ વિધવા થઈ ગઈ, હવે જય સીતારામ, આનું કોઈ ઘરે માંડવાનું નથી. આમ આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર રાજુભાઈએ નામજોગ આક્ષેપો કર્યા. એટલે તમે બાપના નથી, એ બીજાના તો ક્યાંથી થઈ શકતા આવો? તમે તમારા બાપને નથી હાથવી શકતા અને ગુજરાતની પ્રજા તમે આમ થાય એમ કહો કે અમે કાયદાના જાણકાર છીએ, નિષ્ણાત છીએ, સમજો છીએ, સંસ્કાર જાણીએ છીએ, ધર્મને તમે તંબુરો જાણતા હતા? જાણકાર કોઈ હોય તો એક રાજુ કરપડા જ હતો. બાકી તમે બધા તો નાલાયક નીકળ્યા. હવે તમે એના રાજુભાઈ કરપડાને જો વધારેમાં વધારે કાંઈ લાગે એવું હોય તો રાજુભાઈ જ્યારે જેલમાં હતા અને રાજુભાઈના બાપુએ ફોન કર્યો, એટલે કે એના પિતાજીએ ફોન કર્યો અને પ્રદેશના આમ આદમી પાર્ટીના મહામંત્રીએ એમ કીધું કે એ તો થતો હોય એમ થયા કરે. આ વેણ રાજુભાઈ કરપડાને એના હાથની માલિકો ગળી ગયા કે મારું જે થવું હોય થાય, પણ મારા બાપને કોઈ કહે તો તમે બાપને રખડતા મેકીને ગમે ત્યાં નીકળી પડો, ખતરી ના એ ન નીકળે. એ કાઠીના દીકરા છે, ખત્રીના દીકરા. તમે બધા ઘર ઘેર દીકરો ચોખા ખાય ને એ ધંધા તમે કરો, અમે ન કરીએ.